નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ગુજરાતની અલગ અલગ વીજ વિતરણ કંપનીઓ છે, જેમ કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો। તો આ અલગ અલગ વીજ કંપનીમાં જે જુનિયર આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયકની જે ખાલી જગ્યાઓ છે તેની એક મહત્વની અપડેટ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સરકારની અલગ અલગ જે વીજ વિતરણ કંપનીઓ છે તો તેમાં જુનિયર આસિસ્ટન્ટની કુલ 1500 જેટલી જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ પર છેલ્લા 2 વર્ષથી ભરતીની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવેલી નથી। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત સરકારની જે અલગ અલગ વીજ વિતરણ કંપનીઓ છે, જેમ કે પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમજીવીસીએલ એટલે કે મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ડીજીવીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જેટકો। તો આ અલગ અલગ વીજ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટની કુલ 1500 જેટલી જગ્યાઓ હાલ અત્યારે ખાલી પડેલ છે, કે જેમાં મિત્રો એમજીવીસીએલમાં કુલ 400 જેટલી જગ્યા છે, પીજીવીસીએલમાં કુલ 350 જેટલી જગ્યા છે, ડીજીવીસીએલમાં કુલ 600 જેટલી જગ્યા છે, યુજીવીસીએલમાં 120 જગ્યા, જ્યારે જેટકોમાં કુલ 50 જેટલી જગ્યાઓ હાલ અત્યારે ખાલી પડેલી છે। વીજ વિતરણ કંપનીના કર્મચારી સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું એવું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી આ જગ્યાઓ ભરવા માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી નથી, જેના કારણે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જે બીજા અત્યારના કર્મચારીઓ છે તેના પર કામનું ભારણ વધી રહ્યું છે। મિત્રો, આજે જુનિયર આસિસ્ટન્ટના કર્મચારીઓ છે તે સામાન્ય રીતે મીટર રીડિંગનું કામ કરતા હોય છે, તે સિવાય સબ ડિવિઝનમાં પણ કામ કરતા હોય છે અને બીજી વીજ કચેરીઓ આવેલી હોય તો તેમાં ગ્રાહક પાસેથી બિલ સ્વીકારવાનું કામ કરતા હોય છે અને અન્ય બીજું કામ પણ આ કર્મચારીઓ કરતા હોય છે। ખાલી જગ્યાઓના કારણે આ કર્મચારીઓ પર કામનું ભારણ છે તે વધી રહ્યું છે અને બીજી તરફ વીજ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। મીટર રીડરો પર સમયસર રીડિંગ લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી છે તે કરવામાં આવતી નથી। સંગઠનનું એવું પણ કહેવું છે કે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તો તેઓની રજાઓ મંજૂર કરવામાં પણ અખાડા થાય છે। તો આવા સંજોગોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાધીશો કાર્યવાહી કરે તેવું સંઘ દ્વારા કહેવામાં આવેલું છે। તો મિત્રો, અહીં જે અલગ અલગ વીજ વિતરણ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટની 1500 જેટલી જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ હવે ટૂંક સમયમાં મિત્રો ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો અહીં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। હાલ મિત્રો અત્યારે જુનિયર આસિસ્ટન્ટની કુલ 1500 જેટલી જગ્યાઓ ખાલી રહી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।